માળિયાહાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલમાં યોજાયેલ બાળ મેળામાં નાની બાળાઓ દ્વારા અનેક વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ રજૂ કરાઈ. બાળાઓની વિજ્ઞાનની કૃતિઓ જોઈ બાળાઓને અભિનંદન આપી કૃતિઓને સરાહી હતી. આ તકે શાળાના આચાર્ય, શિક્ષકો, સરપંચ જીતુભાઈ સિસોદિયા, વાલી મંડળના મહેન્દ્ર ગાંધી સહિત આગેવાનો ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. નાની બાળાઓની વિજ્ઞાનની વિશિષ્ટ કૃતિઓ જોવા અને જાણવા માટે શહેરની શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પણ બહોળી સંખ્યામાં આવી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરેલ. રિપોર્ટર વિનોદ બિરુજાતલા, માળિયાહાટીના. મારું નામ ઝાલા રસીલાબેન છે. હું માળિયા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય છું. મારી દીકરીઓએ આજે બાળ વૈજ્ઞાનિક મેળો રજૂ કર્યો છે. ખૂબ ઓછા સમયમાં ખૂબ સરસ મહેનતે એણે કલ્પના ચાવલા બનવાનો પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં એ બની અને બતાવે અને મારું સ્કૂલનું નામ ખૂબ રોશન કરે એવી શુભેચ્છા. મહેન્દ્ર ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયાહાટીના. આજ રોજ ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના નિર્દેશન માટે માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, સેક્રેટરીશ્રી, સભ્યશ્રીઓ વગેરે જીતુભાઈનું આમંત્રણ આવતા અત્રે આ નિહાળવાનો જે લાભ મળ્યો છે, આ જોતાં મને એમ લાગે છે કે આની સ્કૂલ દિન પ્રતિદિન ખૂબ આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફના બધાના સહયોગથી ખૂબ પ્રગતિ કરતી રહે છે. અને આજનો વિજ્ઞાન મેળો દરેક લોકોએ જોવા જેવો છે. આ બાળાઓએ કેટલું બધું ઉત્કૃષ્ટ રીતે કેટલી પ્રગતિ કરી છે એનો ખ્યાલ છે. જ્યારે આ પરિણામ આવે છે, રિઝલ્ટ, ત્યારે પણ બધા ખૂબ સારા આવે છે. એમ આ સ્કૂલ છે એ ખૂબ પ્રમુખશ્રી, આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફના સહયોગથી ખૂબ પ્રગતિ કરે છે. અને આ દીકરીઓ છે બે ઘર ઉજાડવાની છે, ત્યારે આવતીકાલના એ ભાવિ ભવિષ્યના હાથમાં છે. ત્યારે આ માટે ખૂબ એને અનુમોદના આપું છું, ખૂબ એને ધન્યવાદ આપું છું, પ્રોત્સાહિત કરું છું. અને આ સ્કૂલ ખૂબ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે અને માળિયાનું નામ રોશન કરતી રહે અને આ દીકરીનું ભવિષ્ય સારું બને એવી આશા અપેક્ષા સાથે બધાને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું.